બીજું બ્રહ્માનંદ સ્વામી કે લોકો ક્યાંક જાય છે ને ગારું ખાય છે. હા, ક્યાંક ક્યાંક ગારું ખાવાની મજા હોય છે. ક્યાં કોતા વિશેષમાં લગ્નમાં તમે ગમે એને ગાળું દો કોઈને માઠું લાગે નહીં. કન્યા પક્ષવાળા હોય એ વરરાજાને ગારું દે ગીતમાં. હા, એના ઉપડે જેવા કાન ને ગોળ લટપટિયા બોલે હોય નથી, હવે તો બોલતા નહીં હોય, પણ ગમે તેવું બોલે તો કોઈ વરરાજાને ઈ દુઃખ લાગતું નથી. શું કામ? લગ્નમાં પ્રીત બહુ છે એટલા માટે. તો બ્રહ્માનંદ સ્વામી કે ક્યાંક એવી જગ્યાએ જમવા જાય છે, ગાળો ખાઈને પણ જમે છે. સમજાના? આ તો જમ્યા વગર ગાળો ખાધો કે લ્યો, જમ્યા વગર. એમ હાસ્ય રસની વાતો કરી બ્રહ્માનંદ સ્વામી બધાને હસાવ્યા. સમજાને? બહુ મજા કરાવી. એમ જોબન પગી કે મહારાજ બીજું તો બધું ઠીક, મને સત્સંગમાં કોઈક લોકો એમ કહેશે કે તું ક્યાં મરી ગયો તો મહારાજનું અપમાન કરે, તો મારે શું કરવું? મહારાજ કે મારું નામ લઈ દેજો ને. હા, તમારી કઈ અપકીર્તિ નહીં થાય કે. મહારાજ કે ક્ષમા થઈ છે ને એ જ આપણી મોટી જીત છે. જો લડ્યા હત અને માથાકૂટ કરી હત ને તો આપણે ફરીવાર ગામમાં જવાત નહીં અને શાંતિ મળત નહીં. હવે આપણે કાંઈ નથી કર્યું ને, ઓટોમેટિક એ લોકો પસ્તાશે. તમે કાંઈ ન કરો ને, હું તો કહું તમારી ઘરવાળી ક્યારે ગારું દે ને તમે કાંઈ નહીં બોલો ને તો એને પસ્તાવતા હોય, કાંઈ ન બોલ્યા. સમજ્યા કે નહીં? હા, ઓટોમેટિક પસ્તાવો આવશે, કારણ કે તમે સહન કરી ગયા. તો એના મનમાં આવે કંઈક. તો મહારાજ કે આપણે કાંઈક કર્યું હોત ને તો બાજાબાજી થાત. હવે એને ઓટોમેટિક પસ્તાવો થશે. મહારાજ કે થોડીક ધીરજ રાખો, થોડા વર્ષોમાં સત્સંગે હારો થશે. આજે આપનું અપમાન કર્યું હોય ને, આપણા પગે આવીને પડશે. જો લડ્યા હાથ નો તો ક્યાં કચેરીમાં જવું પડત, ક્યાં કેસ કાવલા થાત. બોલ્યા ત્યાં મુમજી મારવાડી, આજ લાજ અમારી ઘટાડી. સુરા અમને નહીં કોઈ ભાખે, રાજા ચાકરી માં નહીં રાખે. મુમજી મારવાડી એટલે હશે, મુમજી નામ લખ્યું જે હશે તે. મહારાજ ને કે મહારાજ અમારી તો હવે કિંમત ઘટી ગઈ કે કોઈ રાજા અમને નોકરીમાં નહીં રાખે કે. મહારાજ કે કિંમત ઘટી નથી, તમે મારી આજ્ઞા માની છે, તમારી શોભા વધી છે એમ માનો કે. એ બધી એમ પરસ્પર મજાની વાતો કરી. સમજાને? મહારાજ કે જ્યાં જાય તો સન્માન થાય, હાર પહેરાય, કરે, વખાણ કરે, બધું થાય છે. એ જાત જાત ભોજન જમાડે. તો કોક દી આ ટેસ્ટ મળવો જોઈએ કે ન મળવો જોઈએ, એ મજા આવી. મહારાજ કે સમજાને? અપમાન સહન કરવાનો પણ કોઈક દી ટેસ્ટ. કોઈક દી લાડવા ખાતા હોય તો કોઈક દી કારેલાનું શાક ખાવાનો હોશ થાય કે ન થાય? બોલો. ખારું ખાવાની તો પછી સન્માન જ બધી જગ્યાએ મેળવતા હો તો ક્યાંક અપમાન મળે તો રાજી થાવું. એમ એ બધી વાતો કરી. પછી મહારાજ ઉતારે ગયા છે. મહારાજ થાળ જમ્યા, પાર્ષદો સંતો બધા જમ્યા. અચિંત્યાનંદ બ્રહ્મચારી કહે છે, અભયસિંહ, આવી એક મહાક્ષમા ધારણ કરનારા ભગવાન શ્રીહરિ અમારામાં કોઈ કદાચ અવગુણ હોય તો અવગુણ ધરશો નહીં. પછી અભયસિંહે પ્રશ્ન કરેલો છે બ્રહ્મચારી મહારાજને. કહે છે, કોઈ તો કહે નારા હતા આનંદમાં જન સારા, ભલા થઈને ભૂલ્યા કેમ ભાન, કર્યું ઈશ્વરનું અપમાન. આ વસ્તુ થઈ કેમ એ સમજાતું નથી. આનંદના માણસો સારા છે, કદાચ કોઈ કે તો કોઈક તો વિચારે કે ના વિચારે. મહાત્યાગી તપસ્વી સંત જ્ઞાની ધ્યાની વૈરાગ્યવંત એનો કોઈ દ્વેષ ન કરે. એ આ સંતનું બધા સારું જ છે. હવે તેવાનો તિરસ્કાર કરતા કોઈને દયા નહીં આવે આખા ગામમાં, કોઈ વાર્યા નહીં, એને કોઈ નાય ન પાડી. આનું કારણ શું કે અભયસિંહ કથા સાંભળતા સંશય કરેલો છે, આમાં કંઈક છે બીજું. ત્યારે વર્ણિ કહે છે, હા બ્રો, એના દિલમાં અસુરોએ પ્રવેશ કર્યો. અસુરો આવી ગયા હતા એ માણસોમાં.
એટલે એ લોકોની બુદ્ધિ વિપરીત થઈ ગઈ, કોઈ સમજી શક્યા નહીં. મહાભારતની લડાઈ થઈ કૌરવ અને પાંડવની, ત્યારે ભીષ્મ પિતા વગેરે ભલા હારા માણસો હતા કે નતા, પણ કૌરવોનો ખાઈ ગયા તમારા દુર્યોધનનો, સમજે પાપીનો. એટલે એમાં અસુર પ્રવેશ કરી ગયો ભીષ્મ પિતા મહ જેવાના દિલમાં, એટલે કઈ કરી શક્યા નહીં, વારી શક્યા નહીં. પરીક્ષિત રાજા સાધુનો સેવક હતો, તોય એક આશ્રમમાં જઈને ઋષિ ધ્યાનમાં બેઠા હતા, મરેલો હાફ ગળમ પહેરાવી દીધેલો. શું કામ? અને અંતરમાં અસુરે પ્રવેશ કર્યો હતો. એમ આણંદમાં જે આસુરી એક વૃત્તિ પ્રવેશ થઈ હતી. એ વાત થોડીક લાંબી છે, પણ ટૂંકમાં તમને કહી દઉં. જ્યારે વન વિચર્યા વૃષનંદ, ગયા સિરપુર માં સુખ કંદ, હતા અસુર વૈરાગી ને વેશ, તેણે શ્રી હરિનો કર્યો દ્વેષ. જ્યારે શ્રીજી મહારાજ સિરપુર શહેરમાં ગયા હતા, ત્યાં લોકોએ મહારાજનું અપમાન કર્યું હતું. પછી રાજાએ મહારાજનો પક્ષ રાખી નીલકંઠ બ્રહ્મચારીનો, અને અસુરોને માર્યા. તે વૈરાગીઓને માર્યા ને એમાં હતા કેટલાક એવા અસુરો, ઈ હારા વેરનો બદલો લેવા માટે છેટ આણંદમાં આવી ગયા. હવે માણસમાં એને પેશવાનો અવસર કેમ મળ્યો? તો ફૂલડોળનો ઉત્સવ હતો વડતાલમાં. આપણી કથા આવી ગઈ કને જ 3 ભૂદેવોને મહારાજ જનોઈ આપી હતી, ખબર હે ને? એમાં મહારાજ બ્રાહ્મણોની 84 કરાવી. હવે જે રસોઈયા રાતે રસોઈ કરતા હતા, બીજું કોઈ જાગતું નતું, એટલે ઓલા ખાંડલિયા લઈને લાડુ ખંડાતા હતા, ધમકારા બહુ થતા હતા. ભીમની ગદા પડે ને એવા ચમકારા થતા હતા અવાજ. શ્રીજી મહારાજ જોવા ગયા પાકશાળામાં. એ બધા બ્રાહ્મણોની મહેનત જોઈને મહારાજ બહુ રાજી થયા. જેનું જોશથી આંબેલું પડતું હતું ને એને મહારાજ નામ પૂછી લીધું. તો એ આણંદના રહેવાસી હતા, અને જે ભાઈ એનું નામ હતું, રસોડાનું બધું કાર્ય પૂરું થયું સવારમાં, એટલે એ બધા ભૂદેવો શ્રીજી મહારાજ પાસે આવ્યા. શ્રીજી મહારાજ એ બધાને પોતે પહેરેલ ફૂલનો હાર, ફૂલની માળા બ્રાહ્મણોને પહેરાવી છે. એમાં પણ જે ભાઈ હતા એનો શ્રમ બહુ સારો હતો. મહારાજ બાથમાં ઘાલીને ભેટ્યા, અને મહારાજ એને એટલું કીધું કે હવે તમે આણંદ જાઓ તમારા ગામમાં, તો ફૂલની માળા પહેરીને ન જાજો, કે ઉતારીને એને હાંચી લેજો, પછી ગામમાં જાજો. મહારાજ કે એવું કેમ? તો કે તમે ફૂલનો હાર પહેર્યો હશે ને તો કદાચ લોકો તમારી મસ્કરી કરે, અને મસ્કરી કરે ને પછી કંઈક ઉપાધિ થાય, એના કરતા હાર હાંચીને ઘરે લઈ જાજો, ઘરે પર રાખજો પ્રેમથી, વાંધો નથી. ઓલિયા બ્રાહ્મણ કે ગમે એવા આવે ને મતપંથી હું બીતો નથી, કેમ જાના લોકો ગમે એ ઠેકડી કરે, જોઈ લઉં કોણ છે કેમ. મહારાજ કેવી માથાકૂર કરવા કરતા હાર પહેરીને ન જાજો એટલું કીધું. એ ભારા માન્યા નહીં ભાઈ મહારાજનો. હાર પહેરીને ગયા, બજારમાં ગયા, લોકો એકઠા થઈ ગયા, મસ્કરી કરી, ઝપાઝપી થઈ, એમ હાર તૂટી ગયો. હાર તૂટી ગયો, ફૂલડા વેરાઈ ગયા, જેમને તેમ. હાર તૂટ્યો એટલે ઈશ્વરનું અપમાન થયું, બરોબર ને? ઈશ્વરનું અપમાન થયું ને એટલે કદાચ અંતરિક્ષમાં કેટલાક દૈત્યો આંટા મારતા હતા ને, એ માણસો ઘૂસી ગયા બધા. કારણ કે હાર તોડનારા બધા માણસો, એ બધા માણસોમાં અસુરો પેસી ગયા. પછી શ્રીજી પધાર્યા જ્યારે, અપમાન કર્યું અતિ ત્યારે, ક્ષમા રાખી રહ્યા જગદીશ, પણ લક્ષ્મીને પચડી રીશ. તજી આનંદને ગયા જ્યારે, સુખ શાંતિ સાથે ગયા ત્યારે. મહારાજ પધાર્યા, અપમાન કર્યું, મહારાજ તો ક્ષમા રાખીને હાલ્યા ગયા, પણ લક્ષ્મીજી બહુ નારાજ થયા. લક્ષ્મીજી આનંદનો ત્યાગ કરી દીધો મૂરો, એની સાથે સુખ શાંતિ બધું ગયું.
અને ઓલા જે અસુરો ઘૂસી આવ્યા હતા ને એ તો વેર વાળીને એ તો ભાગી ગયા પાછા, પણ દુઃખ આણંદના લોકોને ભોગવવું પડ્યું. બહુ પીડા થઈ, અનાજ પાકે નહીં, આપત્તિઓ આવ્યા કરે, કાંઈક ને કાંઈક. કેટલા વર્ષો વીતી ગયા, આખું આણંદ શહેર પાહી માલ થઈ ગયો, કઈ હરખું કઈ આવે જ નહીં, બધા દુઃખી દુઃખી આવી, જાત જાતના દુઃખો આવે. અમુક વર્ષો પછી કોઈકને એવું ભાન આવ્યું કે આપણે સ્વામિનારાયણ ભગવાનનું અપમાન કર્યું છે ને તે દિવસથી આપણું આ દુઃખ આવ્યું છે. પસ્તાવો થયો, જાણે મોહ નિદ્રામાંથી જાગ્યા હોય ને એવું મનમાં હુજ થયું. પછી વિચાર થયો કે હવે આ તો સ્વામિનારાયણ ભગવાન પાસે ગયા વિના છૂટકો નથી. જો સુખની ઈચ્છા હોય તો સ્વામિનારાયણ ભગવાન પાસે જઈએ. હરિભક્તો હતા એને વાત કરી. હરિભક્તો કે અમે તો અપરાધ કર્યો નથી, તમે બધા હાલો મોટા મોટા. તે મોટી મોટી સંસ્થાઓ વાળા અને સમાજના જેટલા મોટા મોટા હતા ને બધાને લીધા. સમજ્યા ને, ગોસાઈના હશે કે પટેલો હશે કે જી હશે, બધી જ્ઞાતિના બધા મોટા મોટા આવ્યા વડતાલ શ્રીજી મહારાજ પાસે. એમાં કેટલાક બાઈઓ હતા, એ પણ આવ્યા. આવીને સભામાં શ્રીજી મહારાજને પ્રણામ કર્યા છે અને વિનંતી કરી છે. મહારાજ અમે બહુ ભૂલ્યા, અપમાન કરી માના ફૂલ્યા, કદી કરીએ નહીં અમે એમાં, કોણ જાણે થયું એ તે કેમાં. બધા વિનંતી કરી પ્રભુ, તેથી ખબર નહીં શું થયું, તમારું અપમાન કરીને અમે મનમાં રાજી થયા, પણ હવે પાઈ માલ થઈ ગયા છે, ખાવા નથી મળતું, દુઃખી છે આખું ગામ. એ પાપને કારણે અમારા પૂરમાં વારે વારે કષ્ટ આવે છે પ્રભુ, તમે કંઈક આશીર્વાદ દો તો કંઈક સુખી થાય, અન્ન ભેગા થાય કે એવી ઈચ્છા આવ્યા છીએ. મહારાજ કે તમે આ સાધુનો અપરાધ કર્યો કે એને પગે લાગો. પોતે મારી લીધું ની માથે આ સંતનો દ્વેષ કર્યો છે, સંતનું અપમાન કર્યું છે. મહારાજ કે આ સંતોને ભવ બ્રહ્માદિક જેવા દેવતાઓ વંદન કરે, તમે એના ઉપર ગારો ઉડાડ્યો, છાણ ઉડાડ્યું, ગટ્ટર પાણી ઉડાડ્યું, પવિત્ર પાપ તમને એનું લાગ્યું છે. સંતોને પગે લાગો. સંતો જો આશીર્વાદ દેશે ને, અને સંતો કેમ કરો તો જ સુખી થાવ. હવે સાધુ કેમ કરે સત્સંગી થવું જ પડે. મહારાજ માથે જ ન લીધું હો, આ સાધુની સભા બેઠી છે, પગે લાગો, ઈ કેમ કરો. સંતોને પગે લાગ્યા. સંતો કે તમારા બધા અપરાધ માફ, સમજ્યા, પણ હવે હરિભજન કરો. તો કે જેમ કયો એમ કરી, મરી રહ્યા કે હેરાન થઈ ગયા, દુઃખી ગયો, પાઈ માલ થઈ ગયા છે. સંતોએ કહ્યું પ્રભુ ભજજો, કહ્યું ધરી પ્યાર, સુખ પામશો સર્વ પ્રકાર. સંતોએ આશીર્વાદ દીધા, શ્રીજી મહારાજે પણ આશીર્વાદ દીધા, જાઓ તમારા બધાના મનોરથ પૂર્ણ થશે, આજ દિવસ પછી તમારા દુઃખ બધા દૂર થઈ જશે. મહારાજ કે તમારા દીકરા પૌત્ર પરિવાર બધા સત્સંગી થશે, સારા સત્સંગી થશે હો. એ આવા આશીર્વાદ મળ્યા. પછી વંદન કરી અને બધા ઘેર ગયા અને બધા ભજન કર્યો. હવે હેરાન થઈ ગયા હતા ને, હવે તો બધા મહારાજનું ભજન કરે. થોડા જ દિવસમાં એ સુખ શાંતિ સમૃદ્ધિ લક્ષ્મીજી પાછા આવી ગયા ગામમાં હો. પરિવાર વધ્યો છે, બધા સત્સંગી થયા. પછી તો રઘુવીરજી મહારાજ આદિ આચાર્ય એને ગામમાં બોલાવી મહિનો સુધી રાખી અને બહુ સમાગમ કરેલો. એ સંતોના મંડળ આવે, રહે, ઘરોઘર પધરામણી થાય, સંતોને નવા નવા વસ્ત્રો ઓઢવા પહેરવા માટે આપતા હતા. ઈ હરિભક્ત આનંદના એવા, વખણાય એકાંતિક જેવા, ધન લક્ષ્મી નારાયણ કાજ, 10-20 સાંસ આપે છે આજ. પછી તો એવા સુખી થયા, એમ કહેવાય છે કે વડતાલ લક્ષ્મીનારાયણ દેવનો કોઠાર હાંચવનારું આણંદ ગામ. બોલો, બધા 10મો-20મો ભાગ કાઢે અને સંતની ખૂબ સેવા કરે અને મહારાજનું ભાવથી ભજન કરે. તો ચિંત્યાનંદ બ્રહ્મચારી કહે છે, રાજન તમે જે પૂછ્યું એ આખ્યાન મેં તમને કહ્યું. હવે ચાલતી વાત, શ્રીજી મહારાજ વડતાલ હતા. થોડા દિવસ ત્યાં રહીને મહારાજ ગઢપુર ગયા છે. ત્યાંથી બચ્ચાસણ ગામ, ગઢપુર જતા રસ્તામાં
ગામની પાદરમાં બંદૂકોના અવાજ કર્યા. ભક્તો સામે આવ્યા છે. શ્રીજી મહારાજ કાશીદાસને ઘેર ઉતર્યા. સંતો વડ નીચે ઉતર્યા છે. મુકુંદ બ્રહ્મચારી થાળ કર્યો. મહારાજ જમ્યા છે. સંતો બધા જમ્યા. પછી મહારાજ સભા ભરીને બેઠા હતા અને આકાશમાં વાદળા ચડી આવ્યા અને ગર્જના થવા લાગ્યો. મેઘ ગાજવા લાગ્યો. મેઘ કહેતો તો જલ્દી જલ્દી તમે ગઢપુર પહોંચી જાઓ, નહીતર ભાલ દેશમાં પાણી ભરાઈ જશે, દુઃખી થઈ જશો, હેરાન થઈ જશો. શ્રીજી મહારાજ કે મેઘ કે છે, પણ એને ખબર નથી કે ભાઈ આજ્ઞા વિના તો વર્ષીશ ક્યાં? આજ્ઞા કરનારો તો અહીંયા બેઠો હશે. એવી મહારાજ મજાની વાતો કરી. રાત્રે પ્રભુ પોઢ્યા છે. સવારે ઉઠી નાહી ધોઈને મહારાજ ત્યાંથી પ્રયાણ થઈ અને પ્રભુ ગઢપુરમાં આવ્યા છે. અચિંત્યાનંદ બ્રહ્મચારી કહે છે, જેમ કોઈ પ્રવાસ કરી સાંભળો, પ્રવાસ કરીને કોઈ ગઢપુર આવે અને ઘરે આવે અને કેવો શાંતિથી બેસે, એવી રીતે શ્રીજી મહારાજ ગઢપુરમાં આવી પોતાની અક્ષર ઓરડીમાં બેસી અને સુખ શાંતિનો અનુભવ કરેલો છે. તેમાં ગઢપુરમાં ઘન શ્યામ આવી પામિયા પરમ વિરામ. ગઢડું એ થકી ઓળખાણું સ્વામી નારાયણનું ગણાણું. કમળ તનય કેરું સત્ય લોક વળી હરિનું વૈકુંઠ છે અશોક. શિવકૃત કૈલાસ વાસ જેમાં ગઢપુરમાં સ્થિત અક્ષરે સએમાં. इति श्री बिहारीलाल जी आचार्य विरचिते हरिलीलामृते सप्तम कलश चिंत्यानंद वर्णींद्र अभय सिंह नृप संवादे श्रीहरि आनंदपुर उपद्रव समनम नामयी एक सप्ततितमो विश्राम. सजानंद स्वामी महाराजनी जय. बधाने जय स्वामी नारायण.